બાબડામાં સેવાની ધૂણી ધખાવીને બેઠેલા સંત શિરોમણી તાપડિયા બાપુનો રોટલો ને ઓટલો મોટો છે. તનને ઢાંકવા કંતાનના કપડા શરૂ કર્યા. ગૌ સેવાનું ભગીરથ કાર્ય. આશ્રમમાં દર્શનાર્થીઓની રોજબરોજ ભીડ જામે છે. અમરેલી જિલ્લાના બાબરા ખાતે તાપડિયા બાપુનો સુપ્રસિદ્ધ આશ્રમ આવેલો છે. આ આશ્રમનો કંઈક મહિમા એવો છે કે તેમનો રોટલો ને ઓટલો મોટો છે. ખાસ કરીને તાપડિયા બાપુના આશ્રમમાં હાલ પરમ પૂજ્ય ઘનશ્યામદાસજી ગુરુદયરામદાસજી બાપુ બિરાજમાન થઈ અને તેમના રોટલા અને ઓટલાના મહિમાને મોટો બનાવી રહ્યા છે. ખાસ વિશેષતા એ છે આશ્રમની કે ત્યાં ગૌશાળાઓ આવેલી છે. ગૌશાળામાં 60 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે તાપડિયા બાપુના આશ્રમમાં ઘનશ્યામદાસજી ગુરુદયરામદાસજી બાપુ માથે 8 ફૂટ વિશાળ જટા ધારણ કરી છે. પગમાં લાકડાની ચાકડી પહેરે છે. અત્યંત દિવ્ય આત્મા અને દિવ્ય સ્વરૂપ તેનું જોવા મળે છે. ખાસ કરીને અત્યંત મિલનસાર અને પ્રેમાળ સ્વભાવના કારણે ઘનશ્યામદાસજી બાપુ માત્ર બાબરા નહીં બલકે આજુબાજુના પંથકમાં જાણીતા બન્યા છે. વર્ષોથી આ તાપડિયા બાપુનો આશ્રમ જાણે એક સેવાની અલૌકિક ભાવના સાથે ધમધમતો હોય તેવું જણાય છે. ખાસ કરીને વટેમાર્ગુ અને આશ્રમમાં મુલાકાત લેતાઓ માટે ખાસ કરીને પ્રસાદની મહાવ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસાદની મહાવ્યવસ્થા માટે અન્નક્ષેત્ર પણ બનાવવામાં આવ્યું છે. એક તરફ અન્નક્ષેત્ર અને બીજી તરફ ગૌશાળા જોવા મળે છે. આ ગૌશાળામાં પણ 60 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ગૌશાળામાં રહેલી આ 60 ગાયોનો નિભાવ માટે એક ગોવાળની સાથોસાથ ખુદ તાપડિયા બાપુના આશ્રમના મહંત ઘનશ્યામદાસજી ગુરુદયરામદાસજી પણ ખુદ સવારથી ગાયોની સેવામાં વ્યસ્ત થઈ જાય છે. સવારના 4 વાગે પ્રાતઃકાળમાં ઉઠી અને તેઓ ગાયોની સેવામાં લાગી જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે ઘનશ્યામદાસજી ગુરુદયરામદાસજી બાપુ અને ગાયોનો પ્રેમ પણ કંઈક અલૌકિક છે. જાણે ગાયો બાપુના અવાજને પારખીને એક સંકેત આપતી હોય છે. આ સંકેત પણ કંઈક અનેરો હોય છે, જેમાં ગૌ સેવાનો મહિમા સ્પષ્ટપણે જોવા મળતો હોય છે. ઘનશ્યામદાસજી ગુરુ દયારામજી દાસજી બાપુના આશ્રમમાં જે અન્નક્ષેત્ર આવેલું છે તેમાં વટેમાર્ગુ અને ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર આ આશ્રમમાં અન્નક્ષેત્રમાં સૌને લાભ આપવામાં આવે છે. એક વખતની મુલાકાત એ આશ્રમ માટે કાયમી સંભાળણું બની જશે. આજે આશ્રમની મુલાકાત લઈ અને સૌ ભાવિકો ધન્ય બનતા હોય છે.